આહા હા તડકો તો જો આ સૂરજ માથે તપે છે ધમ ધકતો ઉનાળો એ આમાં તો માણા કામ કરે ખેડૂતને જીવું હું તોય કરવું પડે આપણે આગળ સાઈડે જઈ અને વાતો કરી તો આવી ગયો ને મીઠો આંબાનો છાયડો એ કોરાઈ ગયેલો છે બે હિજાઈ અહીંયા નહીં રહી ત્યાં અને પછી કરી વાતું તો મિત્રો આજ આપણે એવી વાત કરવાની છે કે ભગવાન છે ને આપણી માં છે અને માં છે ને સતત આપણું ધ્યાન રાખતી હોય છે તો આવું જ કંઈક એવું બન્યું એટલે આજ ફરી વાર હું તમારી પાસે આ વાત લઈને આવ્યો છે તો મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયા આપણા મિત્રોને મળતા રહે બેહુની ખેડૂતના દીકરાને પોહાય નહીં હો હાલો થાવ ઊભા જો આ છે ને આંબા બધા કોરાઈ ગયા ને આપને થયું કે હવે ઓણ કેરી રહે નહીં હા રહે પણ ઓછી રહે એવું નથી પણ તમને ખબર સવારમાં તો ઝાકર વરસાદની જેમ પડે વરસાદની જેમ ઝાકર પડે ને અત્યારે આવો ધમધક તડકો તમે જોવો તો ખરા આંબાની ઉપર તડકો તો જોવો એવો તડકો પડે છે તો હવે આમાં કરવું હું એ અઘરી તકલીફ છે મિત્રો આપણે એવી જ કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ કે ભગવાન હંમેશા આપણું ધ્યાન રાખતો જ હોય તો સમય બરબાદ ન કરતા આપણે આગળ વધીએ અને કે ભગવાન આપણું કેવી રીતે ધ્યાન રાખે છે એ જોઈએ જુવાનિયા છે ને એ બધું એડિટ કરતા હોય ને અમારા જેવા ભાભલા આમ ફરતા ફરતા ને કામ કરતા કરતા વાતું કરે એટલે આપણી પાસે બેહવાનો સમય જ નથી બરાબર આવો તડકો છે ને આંબાને પાણીની ખાસ જરૂર છે અને એ આ ખાખડી ટીંગાતી હોય અને એની નીચે જો રજની દાદા કામય કરતા હોય એટલે આવું બધું હાલા રાખે અને ક્યાંક કાકડી ખરીદાતી હોય એમાં આપણે એમ થાય કે ઓહો ખરી ગયું પણ એના ભાગની હોય ને એટલે ખરે વાલા બધું કે આપણું ન હોય બે દીમાં કેવડી થઈ ગઈ જોયું આપણે 2 દિવસ પહેલાં જોઈ હતી ને હા તો મિત્રો હાલો હવે આપણે આગળ વધીએ અને પાણી પણ દેવાનું છે ને એ પાછું ભૂલાઈ જાય મિત્રો તમે આ જોવો છો ને આ આંબો આવડો છે પાણી એક ક્ષમતા પ્રમાણે કેરીઓ રહેશે એવું લાગે છે કારણ કે આંબો હંમેશા છે ને એના ફળને સાચવી રાખતો હોય છે આપને ખ્યાલ ન હોય 15ની સાઈડમાં હમણાં મેં એક વિડીયો એટલે જે ઝાકર આવ્યો એનું થોડુંક તકલીફ થઈ એ માટે વિડીયો પણ માં ધરતી છે ને એ આપને કંઈક ને કંઈક આપતી રહે છે એટલે ઘણી વખત આપણે એવા નિર્ણય ઉપર આવી જતા હોય છે કે આ વર્ષે પણ હા એ વાત બાકી છે કે જે વર્ષે અધિક માસ હોય છે ને ત્યારે એવી કહેવત છે આપણે કે દુકાળમાં અધિક માસ જ્યારે કોઈ પણ પાક દુકાળ પડે ને ત્યારે અધિક માસ એટલે દુકાળના દિવસોમાં વધારે 1 મહિનો થાય એટલે માણસોને સહન કરવું પડે ને જીવવું પડે એવી રીતથી એવી જ પરિસ્થિતિ અત્યારે હાલ નહીં થઈ કે આપણે જોયું કે દરેક પાકની અંદર કે આપણે જોઈએ ચણા છે ધાણા છે જીરું છે આ દરેક પાકની અંદર આવી મુશ્કેલી બધી મગફળીથી માંડીને બરાબર જ્યાં વિસ્તારમાં થઈ છે ત્યાં થઈ છે અને આ પણ આંબામાં પણ એવું જ થયું એટલે કહેવત યાદ આવી ગઈ કે દુકાળમાં અધિક માસ અને આમાંય આ વર્ષે અધિક માસ છે જ એટલે આ બધા આંબા હાઈ ક્લાસ કોરાઈ ગયા ફૂટી ગયા છે અને એની અંદર થોડો ઘણો માલ હતો એ રહ્યો છે ને અમુક ખરી ગયો છે અમુક એટલે બધું સરખું ને પણ આ વાત છે ને કે આ સંઘળી રાખે આમાંથી નીકળશે આપણે ખબર નહીં પડે એટલો માલ માણથી અંદરથી નીકળશે પણ એની ક્ષમતા પ્રમાણે રાખશે એટલે મિત્રો અત્યારે એવું વિચાર્યું હતું કે આ આંબાને હવે પાણી આપ્યું જ નથી વરસાદ પછી તો હવે આને પાણી આપી તો જે ફ્રૂટ છે એ થોડોક વિકાસ થાય ખરવાનું તે ખરી ગયું છે અને
ટકવાનું એ ટકી ગયું ને એનો હવે ટાઈમ થઈ ગયો છે, કારણ કે તડકો એટલો પડે છે, ઝાકરી પડે છે. હવે આને પોષણની જરૂરિયાત છે, તો આના આપણે ખામણા થોડાક વ્યવસ્થિત કરી અને પાઈ દઈશું, એટલે આ ફળનો વિકાસ થાય. આ બાજુ તો આપણે બધું ક્લિયર કરી લીધું, કારણ કે આ જે લાઈન છે ને એ આપણે પ્રયોગશાળા માટે અખતરાની છે, એટલે એને આપણે પાણી ઓછું આપ્યું, ક્યારેય આપ્યું નથી. આમ તો આ કોઈને આપ્યું જ નથી, પણ કોઈ કારણોસર સાઈડમાંથી પાણી લઈ લેતું હોય, કારણ કે હજી આમાં બધું આપણે ક્યારા તૈયાર રાખ્યા છે. મજૂર નથી એટલે પાન તો સાફ થાય નહીં, પહેલાં સાફ કરી નાખાતા એક વખત અને બોડો પેસ્ટ લગાડી દીધું હતું. એ વખત અગાઉ એવું વિચારતા રહેતા હોય છે કે માલ નહીં થાય, પણ હા ધારણા પ્રમાણે ન થાય. ધારણા પ્રમાણે થાય માણસ છટકી પણ જાય. હા એવું છે, બરાબર. એટલે ઈશ્વરે પણ થોડીક આપને એવું બતાવે કે દીકરા તું ધીરો રે. એટલે જે આ છે ને કાઈસમાં છે ને નવા વાવેલા આંબા છે, એટલે આને પાણી દેવું પડે, નકર આ સુકાઈ જાય. 1, 2 ને 3 કે હાવ સફેદ ટાઈપ છે, જે આપણે મોરમ કહીએ ગીરી. એટલે આ 2-4 આંબા છે એને પાછળથી વાવેલા છે અને ઓછા પાણીની હિસાબે વિકાસ પણ હવે આ 2 વર્ષનો થઈ ગયો ને એને પાણી નહીં આપવું પડે, આને ન આપવું પડે. એટલે હવે આપશું, એનું કારણ કે હવે ફ્રૂટિંગ બંધાઈ ગયું છે, મગથી વટાણા જેવડી કેરીઓ પણ આમાં થઈ ગઈ છે, એટલે હવે પાણી આપી તો વાંધો નહીં. પણ સુકાઈ જાય એના ડરથી પાણી આપવું એ જરૂર પણ. બીજું આગળ આપણે પાઈએ એ પહેલાં અને પાણી આપણે વાત કરતા હતા પાણી આપવાની, તો આ આંબાને થોડું જીવતદાન મળી ગયું તો એકાદ દિવસ લેટ થાય તો વાંધો ના આવે. અને આ બધું છે તો અંદર જોતા જાય ને તો આપણને ખબર ન હોય કે આ ઝાડ છે ને હું કેટલું સાચવી રાખે. જો છે ને આપણે ઓલો ને ખખોડી માણા કામ કરતો હોય, અહીંયાના જેવું કામકાજ છે આંબાના. રૂડો રૂપાળો છે ને એ ભાઈ કામ ન કરે, પણ આ ખખોડી કામ કરે. આ ખખોડી એ કેટલા ફળ સાચવી જાય. 2 આંબા 2-3 આંબા, કારણ કે આમાં લિમિટેડ જ રાખવાની, તો જ કેરી સારી થવાની. જો વધારે ફળ રાખી તો કેરી સારી થાય નહીં. એટલે આવા જે છે ને એ બધા સાચવીને બેઠા જ હોય, અને એ જ આપણું રખોપું કરતા હોય કે જો ખેડૂતનો દીકરો જો આટલી મહેનત કરતો હોય ને તો એને થોડુંક તો દેવું પડશે ને, એવું ભગવાન વિચારે. અને એ ક્યાંક માની જેમ ઉફાળો હાથ ફેરવતો આપને આવું કંઈક આપી દે. ભલે આંબો હશે તો એવી છે કે એની અંદરની સાઈડમાં જ્યારે એવું ફળ બંધાઈ ગયા હોય ને ત્યારે આપણે ખ્યાલ ન હોય. જો આ કુદરતી છે, પાન ખરે ને ત્યારે ખબર પડે કે આમાં એટલું ફ્રૂટિંગ થઈ ગયું છે. એટલે આ ઈશ્વરની દેન કહેવાય. એટલે ઈશ્વર છે ને, એટલે જ ખેડૂત છે ને ઈશ્વરના સહારે જીવે છે અને ઈશ્વરના સહારે જીવે છે. અને તો એ વરસાદ આવતો ને તે ગરના કરતો હોય, આય મારા નાથ આય, એટલે એ ભગવાનને જ આવકાતો હોય. એટલે ભગવાન આપણું હંમેશા ધ્યાન રાખે છે. ફરતા વાતો કરવી અને થોડુંક જાણવું અને થોડુંક જણાવવું એ મારો નેચર એટલે સ્વભાવ છે, બરાબર. અને આમાં થતા ફેરફાર મારા બીજા ખેડૂત સુધી પહોંચાડવાના એ પણ મારી ફરજ છે. કારણ કે ખેડૂતનો દીકરો ખેડૂતને નહીં કહે ને તો છે ને એ નપાવટ કહેવાય. કારણ કે એની પાસે માહિતી છે ને આપવી જોઈએ. પણ ભગવાન એવા અંશ મૂક્યા છે માણસમાં કે આ બધાની વાત કરું સાંભળજો. ખાર બહુ હોય છે, મારાથી આગળ હોય જવું ન જોઈએ. અરે ભાઈ તારાથી આગળ નહીં જાય, કારણ કે તારો બાપ ભગવાન છે, તો તું સારી ઈચ્છા રાખીશ ને તો ભગવાન પણ તારી માટે સારી ઈચ્છા રાખે. એટલે આવું બધું છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે ને કે ખેડૂતના દવાના પાણીના ટીપણામાં કોકે દવા નાખી દીધી, તો એ હકીકતમાં ખેડૂતને પેટે જન્મેલ વ્યક્તિ ન કહેવાય. કારણ કે અદેખાય છે ને એ પાપનું મૂળ છે. એટલે મિત્રો આપણી પાસે માહિતી હોય તો આપણા મિત્રોને, આપણા સ્નેહીઓને, સમાજને શેર જ કરો સારી. બધાય ન લે, બધાય સ્વીકારે નહીં. આમાં ઘણી એવી કોમેન્ટો કરશે કે આ બાપો આમ ન હાલે હાવ.
આ સ્વીકારી લેવાનું. એની બુદ્ધિ પ્રમાણે કામ કરે. બરાબર. આ મિત્રો એક વાત કહું તમને, આ છે ને, આ છે આમ્રપાલીનો એક આંબો, જોઈ લો તમે. આનું ફ્રૂટિંગ તો જુઓ. આ 3 વર્ષનો આંબો છે. પરાયરથી 1.5 ફૂટનો હતો, પોરીથી થોડોક મોટો થયો અને આજે આટલી ડાળીઓ થઈ ગઈ. અને તમે આનું રૂપ રંગ અને ફળ તો જો. આનો સ્વાદ છે ને, આનો ટેસ્ટ આવે છે અનાનસ જેવો, આપણે ચાખેલી છે. એટલે મિત્રો, આવું કંઈક નવું હોય ને તો શેર કરતા રહેજો અને આપણા મિત્રોને કહેતા રહેજો. અને આ છે દાડમિયું.